જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ફાગણ વદ એટલે કે કૃષ્ણ પક્ષની ચોથ સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા। ચતુર્થી તિથિ છે એ ગણપતિ બાપાને સમર્પિત તિથિ છે। અંજવાળિયાની હોય કે પછી અંધારિયાની હોય, બંને ચોથમાં ગણપતિ બાપાની વિશેષ પ્રકારે પૂજા ખૂબ જ ફળદાયી અને લાભદાયી નીવડે છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। સુતજી કહે છે કે ફાગણ મહિનામાં આવતી ગણેશ સંકષ્ટ ચતુર્થીને વિઘ્નનાશક ગણેશ ચતુર્થી કહે છે। ગણેશજી બધા વિઘ્નોના વિનાશક છે, આથી જ ગણેશજી બધા સંકટો અને વિઘ્નોના નાશ કરતા માનવામાં આવે છે। વિષ્ણુ શર્મા બ્રાહ્મણની કથા આપણે સાંભળીએ। પ્રાચીન કાળમાં યુવાનસ્વ નામનો રાજા હતો। તે ધર્માત્મા, ઉદાર, દાતા, દેવતાઓ અને બ્રાહ્મણોનો પૂજક હતો। આ રાજાના શાસનમાં વિષ્ણુ શર્મા નામનો એક તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો। તે વેદવેતા અને ધર્મશાસ્ત્રજ્ઞ હતો। તેને 7 પુત્રો થયા। તે બધા ધન ધાન્યથી સમૃદ્ધ હતા, પરંતુ પરસ્પરના કલેશના કારણે બધા અલગ અલગ રહેતા હતા। વિષ્ણુ શર્મા પ્રત્યેક પુત્રને ત્યાં ક્રમશઃ એક દિવસ જમતા હતા। તે વૃદ્ધ અને કમજોર હતા, આથી કરીને બધાની વહુઓનો તેનો અનાદર કરતી હતી। વહુઓના તિરસ્કારને કારણે તે ઘણી વેળા રોઈ પડતા હતા। એક દિવસ વિષ્ણુ શર્મા ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત રાખી સૌથી મોટું વહુને ઘરે ગયા અને કહ્યું કે વહુ, આજે મેં ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરેલ છે। તમે ગણેશ પૂજનની સામગ્રી આપો, જેથી ગણેશજી પ્રસન્ન થઈને તમને ધન ધાન્ય અને સંપત્તિ દેશે। પોતાના સસરાની વાત સાંભળીને મોટી વહુ કઠોર શબ્દોમાં બોલી કે હે સસરાજી, મને ઘરના કામોમાંથી ફુરસદ મળતી નથી, ત્યાં આ બધું હું ક્યાં કરવા બેસું? તમે વારંવાર આવું કંઈક ને કંઈક ગતકલું કર્યા કરો છો। આજે ગણેશ વ્રત લઈને આવ્યા, હું આ વ્રત વિશે કશું જાણતી નથી, માટે મહેરબાની કરીને તમે ચાલ્યા જાઓ। મોટી વહુને ત્યાંથી જાકારો મળ્યા પછી વિષ્ણુ શર્મા વારા ફરતી 5 પુત્ર વધુને ત્યાં ગયા। બધાએ આ બાબતમાં જાકારો આપ્યો। છેલ્લે વિષ્ણુ શર્મા સૌથી નાની પુત્રવધૂને ત્યાં ગયા। પુત્રવધૂ નિર્ધન હતી, માંડ માંડ તે પોતાનું ઘર ચલાવતી હતી। વિષ્ણુ શર્મા ગણેશ સંકષ્ટ ચતુર્થીની વાત કરતા પણ તેને ખચકાતા હતા, છતાં તેણે પુત્રને ગણેશ સંકષ્ટ ચતુર્થીની વાત કરી। નાની વહુએ કહ્યું, તમારે ગણેશ ચતુર્થીનું તમે વ્રત કરો, હું પણ સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત કરીશ। આનાથી આપણા દુઃખો દૂર થશે અથવા તો હળવા થશે। આટલું કહી સસરાને ઘરમાં બેસાડી નાની વહુ આડોશ પાડોશમાં ભીખ માંગીને ગણેશ સંકષ્ટ ચતુર્થીની વ્રત માટે જોતી બધી જ સામગ્રી એકઠી કરી લાવી। સસરા માટે લાડવા બનાવ્યા। ચંદન, પુષ્પ, ધૂપ, અક્ષત, ફળ, દીવો, નૈવેદ્ય અને તાંબુલ આદિથી સસરા સાથે ગણેશજીની પૂજન વિધિ કરી। પૂજન વિધિ પત્યા પછી તેણે પોતાના સસરાને સંતોષથી જમાડ્યા અને પોતે નિરાહાર રહી। અડધી રાત થતાં વિષ્ણુ શર્માને અત્યંત ઝાડા થઈ ગયા। વિષ્ણુ શર્માનો પુત્ર તે દિવસે ઘરે ન હતો। પુત્રવધૂ એકલી ઘરમાં હતી, છતાં તેણે પોતાના સસરાની સારી એવી આખી રાત સેવા કરી અને તેમની પડખે બેસી રહી। આ રીતે તેને અને તેના સસરાને જાગરણ થઈ ગયું। સવાર પડતા વહુ ઘરમાં જુએ છે તો હીરા, માણેક, મોતી ત્યાં ત્યાં વેરાયેલા પડ્યા છે। તેના સસરા પાસે જઈને તેણે આ વાત જણાવી અને કહ્યું કે હે પિતાશ્રી, આ બધું હીરા, માણેક, મોતી કોઈ ચોર તો નાખી ગયા નથી ને? કોઈ આપણને ફસાવા તો માંગતા નથી ને? સવાર પડતા વિષ્ણુ શર્માના ઝાડા બંધ થઈ જવા પામ્યા હતા। તે હવે કંઈક હોશમાં આવ્યો હતો। તેણે પોતાની પુત્રવધૂની વાત સાંભળીને જણાવ્યું કે હે વહુ બેટા, આ બધો પ્રતાપ સંકટનાશક ગણેશ ચતુર્થીનો વ્રતનો છે। તારી ભક્તિથી ગણેશજી પ્રસન્ન થયા છે અને તેમણે તારું દારિદ્ર્ય દૂર થાય તે હેતુથી આ બધું કર્યું છે। નાની વહુ હવે પૈસે ટકે સુખી થઈ। આ જોઈ બીજા 6 ભાઈઓ અને તેની પત્નીઓ ભેગી મળીને નક્કી કર્યું કે આ બધું આપણા પિતાએ સંઘરી રાખેલ દ્રવ્ય નાની વહુને આપ્યું છે। આ બાબતની વિષ્ણુ શર્માને જાણ થતાં તેણે 7 પુત્રો અને પુત્રવધૂઓને એકઠા કરીને જણાવ્યું।
મેં તમારા દરેકને ઘરે આવી સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત અને અનુષ્ઠાન કરવા જણાવ્યું હતું, પણ તમે દરેકે તે બાબતમાં નારાજગી બતાવી હતી. જ્યારે નાની વહુએ પોતે વ્રત કરવાની હા પાડી અને બધી સામગ્રી ભીખ માંગીને લાવી અને વ્રતનું ઉજવણું કર્યું હતું. આથી ગણેશજીની કૃપાથી આ બધું તેને પ્રાપ્ત થઈ ગયું છે. ત્યાર પછી વિષ્ણુ શર્માના 6 પુત્રો અને પુત્રવધુઓએ 12 માસની ગણેશ સંકષ્ટ ચતુર્થીના વ્રત કર્યાનો નિયમ લીધો અને તેઓ પણ ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિથી ભરપૂર થયા. તો મિત્રો, આવી હતી ગણેશ ચતુર્થીની વ્રત કથા. તો હે ગણપતિ બાપા, આ કથા વાંચનાર, સાંભળનાર, વ્રત કરનાર, વ્રત ન કરી શકતા હોય જે શ્રદ્ધાથી તમારી પૂજા ભક્તિ કરે, આજના દિવસે તમારી વ્રત કથા સાંભળે. અને હા મિત્રો, આજના દિવસે ખાસ ગણપતિ અથર્વ શીર્ષમ તો સાંભળવું જ જોઈએ. તેનું ખૂબ જ મહત્ત્વ છે. આપણી ચેનલમાં તે આપણે અપલોડ કરી દઈશું. તમે બધા સાંભળજો અને આજના દિવસનો લાવો લેજો. પ્રથમ પૂજનીય વિઘ્નહર્તા એવા રિદ્ધિ સિદ્ધિના સ્વામી, લાભ શુભના પિતા અને શંકર પાર્વતીના પુત્ર શ્રી કાર્તિક સ્વામીના ભાઈ ગણપતિ ગજાનન મહારાજ કી જય હો, જય હો, જય હો. જય માતાજી.